નમસ્કાર સાહેબ. હા સજીદભાઈ, ત્યારે નેટવર્ક નતું, હવે વાત કરો. હા હા હા, આપણે આવી ગયો, આપણા હાઈવે ફેવરમાં ઉપર જ આવી ગયો ટ્રાવેલિંગમાં સાહેબ. હતો. હા હા બોલો હા, બોલો. તો આપણી ફેવરમાં જ આવ્યું સાહેબ. તમારી ફેવરમાં આવ્યું, તમને તમારો હક મળી ગયો ને? હા હા, મળી ખૂબ ગયો. સરસ, ખૂબ સરસ. હાલો, મારા વિડીયો સાંભળતા હતા પહેલેથી? અરે બધા કાયમ મારે એ જ કામ છે. હમણાં તમારું 60 બરોડા તમે મને મળ્યા ત્યારે આ વિષય બાબતે જ મળ્યા હતા કે બીજો વિષય હતો? ના, આજ વિશે વાત કરી ને સાહેબ આપણે. અચ્છા, અને શરતી પછી તમે વેચાણ વાળી જમીન છે. હમ શરતી વેચાણ વાળી જમીન છે. દસ્તાવેજ તે વખત હમ લગભગ 1968 માં ખરી ને આપણા નામની હા. નોંધ પડી ગઈ હતી બરોબર છે. અને નામે આપણે થઈ ગઈ જમીન. પછી પાર્ટીને હમણાં જાણ થઈ 77 માં મારા દાદાએ એમના દાદાના ફાધરે લીધેલી હતી આ જમીન શરતી વેચાણ વાળી. 63 માં લીધેલી, 68 માં એમના નામ પર થઈ ગઈ કઈ જમીન દાદાના ફાધરે પછી મારા દાદાને વેચાણ આપી દીધી આ જમીન. બરોબર છે. એની બી નોંધ પડી ગઈ, એ બી પાસ થઈ ગઈ, એમના નામ પર થઈ ગઈ. પછી વારસાઈમાં જમીન હમણાં અમોને મળી સાહેબ. પછી સામેવાળી પાર્ટીએ હમણાં દાવો કર્યો. એટલે તમે મને મળી ગયા હસબન્ડ વાઈફ, ત્યારે મેં તમને કીધું તો આમાં કઈ ચિંતા કરવા જેવું નથી અને સારું થઈ ગયું, તમારી ફેવરમાં આવી ગયું. ખૂબ ખૂબ અભિનંદન. હા, ખૂબ અભિનંદન. હા સાહેબ, આપણા આશીર્વાદ છે. હાજી હાજી એ છે ને. હવે એ લોકોએ કઈ 60 દિવસની અંદર સાહેબ એ રાખેલી છે ઉપર જવા માટે. હા, એમાં હોય એ તો અપીલમાં જઈ શકે. હવે તમારી ફેવરમાં પેલા મેં કીધું હતું કે આવી જશે, અને હજી એ તમારી ફેવરમાં આવ્યો છે ને હજી એ તમારી ફેવરમાં જ આવશે. કદાચ અપીલમાં જશે, પૂજે ત્યાં જાય. બરોબર. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એમ કહીએ કે કૈલાસ પર્વત સુધી ભલે જાતો શંકર બાપા સુધી. બીજી વધારે અપીલ તો ક્યાંય થતી નથી શંકર બાપાથી આગળ તો. ના, બીજે તો એનાથી આગળ કઈ જવાના. બસ એને જ્યાં જવું હોય ત્યાં જાય. અહીં શંકર બાપાની જગ્યાએ સુપ્રીમ કોર્ટ કહીએ, બીજું શું હોય. હા, બીજે તમારી ફેવરમાં જે કેસ છે ને હજી તમારી ફેવરમાં આવ્યો છે જજમેન્ટ, હજી તમારી ફેવરમાં જ આવશે. ખૂબ સરસ, ખૂબ સરસ. આપણા પેલો વિડીયો મેં મોકલ્યો છે ને એ જ કેસ છે આપણામાં. અચ્છા, બરોબર છે. હા, તમે સેમિનાર અહીં ધોળકા ખાતે કરેલું ને, એમાં આપ બોલ્યા હતા ને કે 52 વર્ષનો ગીરોદાર હોય, ગીરોદાર જ રહે ને જે તે વખત માલિક થઈ ગયો હોય તે આજની તારીખમાં જે રેન્યુ રેકોર્ડ જેના નામનું હોય એ જ માલિક રહે. હું જાહેર મંચ ઉપરથી કઈ બોલતો ને મારો એક શબ્દ ફગે નહીં પહેલા. ના સાહેબ, આપણા બધા વિડીયો મેં જોઉં છું, આપણી વાત બધી 100% જ હોય. મારી હાવ સીધી સાદી વાત હોય, સિમ્પલ. કોઈ આટી કુટી વાળી વાત ન હોય કે આ કલમ નીચે આ થાય ને આ કલમ નીચે આ થાય ને એવી ગોટાળા વાળી વાત ખેડૂતને સમજાય નહીં. ના, સીધી વાત, નો બકવાસ, સીધું ખેડૂતને સમજાઈ જવું જોઈએ. આવું છે મારે તાલીમ કેમ્પમાં, તો આવું છે. હવેની ફેરી સાહેબ મેં રાખીશ આવવાનું. ભલે ભલે આવો ગમે ત્યારે. હા, ઓકે સાહેબ. હા, ભલે આવજો ભાઈ, આવજો. મને ખૂબ આનંદ થયો. હા, તમારી ફેરમાં ચુકાદો એવો, ભલે મેં કીધું હતું કે તમારી ફેરમાં આવશે, પણ જયારે આવી જાય ને ત્યારે ખાસો આનંદ થાય કે ખેડૂત સુખી થયો. ના, આપણો તો એ જ હતી કે આપણા ફેવરમાં જ આવશે. આપણા બધા વિડીયો મેં જોઉં છું સાહેબ. પણ આવા ગાંડા માણસો કેટલાક હોય છે કે જે સીધા સાધા ખેડૂતોને હેરાન કર્યા રાખે. હેરાન સાહેબ. અને એ પૈસામાં ખર્ચાઈ જાય ને આપણને પૈસાના ખર્ચના ખાડામાં ઉતારે. અને હજી ભગવાન એને સદબુદ્ધિ દે કે અપીલમાં ન જાય. બાકી કોઈ એડવોકેટ પાસે જાય તો કે હાલ અપીલ કરાવી દઉં, તો અપીલ કરીને કઈ ખાટી નહીં જાય. એ ઘસાશે ને આપણને થોડો ઘસશે તો ખરો જ. આર્થિક નુકસાની તો આપણને સાહેબ હમણાં ખરું ને એ લોકોએ 1977 માં જે મારા દાદાના ફાધરે મારા દાદાને જમીન વેચાણ આપી ને તે વખત એ દસ્તાવેજનામાં હમણાં જે પાર્ટી છે ને એની સાક્ષી પુરાવામાં સાહેબ સહી છે. બરોબર છે. સાક્ષી પુરાવામાં બી એને સહી આપેલી છે. એ દસ્તાવેજ હમણાં હાલમાં આપણા પાસે રજીસ્ટર કર્યું છે. શરમ નથી આવતી દસ્તાવેજ કરી દીધા છે, સાક્ષીમાં સહી કરે છે, પાછા એમ કે અમારો હક થાય. આ બેશરમ માણસો કેવાય. બેશરમ સાહેબ. હમણાં શું છે એમાં ટાઈમ જ એવો ખરાબ આવી ગયો છે ને, જમીનનું માર્કેટ વધારે આવી ગયું છે. મેઇન વસ્તુ એ છે, જમીનના ભાવ વધ્યા ને એટલે માણસોની નીતિમત્તા તળિયે ગઈ. પેલા ભાવ નીચા હતા તે નીતિમત્તા ઊંચી હતી, હવે ભાવ ઊંચા ગયા એટલે નીતિમત્તા નીચી ગઈ. સમજ્યા? સારું, ભલે આવો તાલીમ કેમ્પમાં આવશો તો મળશું પાછા આપણે. હા સાહેબ.